આજે અમે રાધેભાઈ બધા ક્યાં જઈ રહ્યા છીએ? નવી બોરલ, જ્યાં ઉમિયા માતાજી અને અંબે માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આમ તો આજે બીજો દિવસ છે અને જો આવતીકાલે પણ પ્રોગ્રામ રહેશે, પરંતુ અમારે આવતીકાલે સમય નથી એટલે અમે એવું વિચાર્યું કે રાધેભાઈ બધા અમે આજે જતા આવીએ. તો હવે આપણે તૈયાર થઈ જઈએ. ખરેખર તૈયાર તો છીએ. શું તૈયાર થવાનું? હવે ને કરવાનું છે. હા, હવે ને કરીએ ને 10 જ મિનિટમાં. બોરલના અમારા મિત્ર એવા પટેલ રાકેશભાઈ તરફથી ભાવભર્યું આમંત્રણ છે અને એમનો આગ્રહ છે કે તમે પણ દર્શનનો લાભ લેવા માટે અવશ્ય પધારશો. તો એમના માન રાખીને અને માના દર્શનનો લાભ લેવા માટે અમે જઈ રહ્યા છીએ બોરલ. તો ચાલો. આજે અમારા હાર્દિકભાઈ પણ હોસ્ટેલમાંથી પાછા ઘરે આવી ગયા છે, તો તેઓ પણ બોરલ મારી જોડે આવી રહ્યા છે. રાધેભાઈ તો ઓલરેડી દર વખત આવતા જ હોય છે, પરંતુ મારા રાધેભાઈ જો હાર્દિકભાઈ પણ અમારી જોડે આવવા માટે તૈયાર છે. લહેરો અને કરીએ હવે પાર આવ્યો ખરો? ચાલુ છે હજુ ખોતા. બીજી એન્ટ્રી. તો અમે નીકળી ગયા છીએ જવા માટે. મારા રાધેભાઈ પણ તૈયાર થઈને બેસી ગયા છે. જો રજાઓ પડી છે ને રાધે? કાલથી પડી ને એવું? અને આ છોકરાને પડી ગઈ નહીં? અમારા હાર્દિકભાઈ ને આજથી વેકેશન ચાલુ થઈ ગયું છે. એવું? તારો રજા પડતો મેં ખાઈએ હું નહીં. બીજી નહીં? બીજા ગામની થોડી રજા પડે. કોણ પાડી રજા? હાર્દિકભાઈ મજા આવી ગઈ ને આજે તો ફરવાની? હજુ મજા લેવાની. 2 મહિના રજાઓ નહીં હતી કે? અમારા હાર્દિકભાઈ 10માં આવે એટલે ઘેર રહીને વેકેશનમાં લાભ ઓછો મળશે. બહાર ક્લાસમાં જવાનું રહેશે નહીં? ટ્યુશનમાં જવાનું ને વેકેશન બેચ કહેવાય નહીં ને? બસ કહેવાય છે. ભણવાના સમય ભણવાનું ભાઈ ફરવાનું છે નહીં. ચાલો ભાઈ, આપણે સરસ મજાની વાત્રક નદીના કિનારે આવી ગયા છીએ, જ્યાં મારા કુળદેવી શ્રી બહુચરમાનું મંદિર છે, માં બિરાજમાન છે. તો આપણે દર્શન કરીએ ભાઈ. વર્તે એવું લાગે પછી દેશ ધરાધર અમે પેલી સાઈડ આવી જઈશું. હાય બેઠું હાય ભાઈ. હા, એટલે આપણે રસ્તામાં આવી ગયા છીએ, તો દર્શનનો લાભ લઈએ. હાર્દિકભાઈ ઘણા સમય પછી મારા દર્શને આવે છે, તો દર્શન કરીએ. આવી આવી ફાગણ સુદ સાતમ હૈયા માળા હડકી છે. તમારા રાધેભાઈનું ફેવરેટ ગીત હતું નહીં રાધે? તો મેં આવી ગયા છે બહુચરધામ બોબા. અગાઉ આપણે વિડીયો બનાવી દીધી છે એટલે ખાલી દર્શન કરીશું. ઓકે, જય મસ્ત. વેરી ગુડ.
કેવી લાગો હે માં બોચર સૌ સારા વાળા કરજે માં જય માં બોચર કુળની માડી કુળ દેવી માં તુસે ગોચરમાં. હવે આપણે ટૂંક સમયમાં બોરલ પહોંચી જવાના ને ભાઈ. રેલગાડી ને રાત હિન્દી થતું એક થોડી વાર ઉભી રહી રેલવે આવતો હોય નહીં. બાયડ કપડવાન કાવટ દંતાલી આપણે આર્ટિસ્ટ આવી નહીં હા પપ્પા આવી નહીં કેવો લાગે છે ઉગવ. હા અમને આમંત્રણ આપવા વાળા મારા રાકેશભાઈ હાર્દિકે આવ્યો લે આજે તો કહું હાર્દિકે આવી ગયો આજે તો. અમે આવી ગયા છીએ બોરોલ રાકેશભાઈ પટેલ એમના ગામમાં રાતે બધા એના ફુગ્ગાનો વિડીયો લીધો મસ્ત. તમે તો અહીંથી સમજે નહીં. તૈયારી જોરદાર કરીને કોઈ તૈયારી કહું જોરદાર કરી કહું. ચલો મસ્ત લાગ્યું નહીં. ફુવારા જોવા દે. હાય હાય વ્યવસ્થા સારી એમાં જોઈએ. અનાજમાં રાખવાની આવો અનાજમાં દબાઈ જય મા સત્યુગમાય જગદંબા રાધરા છે. આપણે જોવા માટે તો શાંતિ શાંતિ જોવાનું ઉતાવળ નહીં કરવાની. મંડપ તો કેટલું મસ્ત પદ્ધતિ છે બનાવેલી દેખાય ફુવારા હાથે પાહો. લગાવ બધો પણ કરવાનું કે નહીં.
હા હા, ફૂલોની વ્યવસ્થા મસ્ત કરી નહીં. યજ્ઞ શાળાની પ્રદક્ષિણા થઈ ગઈ રાધે આપણે. હા, સહેજે ગરમી જ ના લાગે. વિડીયો તો આપણે બની જ જાય જો જઈએ તો. નવી બોરલ ગામ પણ રોશનીથી સજાવેલું છે. જો આ ગામની શેરી, લાઈટ, અમારા રાકેશભાઈનો કોન્ટેક કઈ રીતે થયો હતો? તો મારા હાર્દિકભાઈ અને એમનો બાબો બંને જોડે ભણતા હતા, ત્યારથી અમારો પરિચયમાં આવ્યા છીએ ભાઈ. હા લે, આમ લાઇટિંગ કેવું લાગે? આંખમાં બળતી હોય, ચક્કર આવે એવું લાગે ને? રાધે કે મને તો કશું થતું જ નહીં. હજુ પેલા ગોરામી લાઈટ થશે કહો તો નહીં? તમારા જેમાં મમ્મી સીટિંગ થોડા પડેલા છે. રાધે નવી બોરલમાં શ્રી ઉમિયા માતાજી તથા શ્રી અંબે માતાજીના આશીર્વાદથી સમસ્ત ગ્રામજનો દ્વારા, પાટીદાર સમાજ દ્વારા અહીંયા સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, તેનો આજે બીજો દિવસ છે અને હજુ આવતીકાલે પણ ભવ્ય પ્રોગ્રામ થશે અને સૌ કોઈ માના દર્શનનો લાભ લેશે. આજ રાતે પણ રાસ ગરબાનું સુંદર એવું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કલાકાર ખુશ્બુ આસોડિયા આવે છે. તો સૌ કોઈ માના રાસ ગરબામાં લાભ લેશે અને માને તન મન ધનથી યાદ કરશે. ગરબા માટે વિશાળ જગ્યા છે, લાઇટની વ્યવસ્થા પણ જબરજસ્ત કરવામાં આવી છે. અહીંયા લાઈવ પણ ચાલુ થશે. ખરેખર અમે આવ્યા તે અમને પણ મજા આવી ગઈ, નહીંતર મનનું મનમાં રહી જાય કે સાલું ગયા હોય તો સારું, પરંતુ ખૂબ મજા આવી. અમારા મિત્રએ અમને અવશ્ય આમંત્રણ આપ્યું હતું કે તમારે પધારવાનું છે, થોડો સમય કાઢીને પણ આવજો, એવો મારા રાકેશભાઈનો આગ્રહ હતો. તે બાજુ થઈને આયા, મજા આવી. લાઇટિંગ પણ જબરજસ્ત નહીં જોવા દો. રાધેભાઈ ગયા નહીં જવું હેડો. સુંદર આયોજન કર્યું કેવું પડે.
મજા આવી ગઈ છોકરા રમવાની. વિડીયો બેટરી પૂરી ના થાય તો જ બનશે. એ દાડે લઈને આવ્યા હતા જોડે ને. હા આપણે ગાડીમાં જરૂર નહીં પડતી. હા ડેડી. માં ઉમિયા માં અંબા આપ સૌની મનોકામના પૂર્ણ કરે અને દિન પ્રતિદિન તમારી પ્રગતિ થતી રહે એવી માની પ્રાર્થના વંદન કરીએ. આજનો વિડીયો અહીં અમે પૂરો કરીએ છીએ. જય માતાજી.